ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. આજે કેન્સર ઉપર અમે વાત કરીશ. કેમ કેન્સરને આપણે મટાડવાનું છે, કેન્સર મુક્ત દુનિયા આ યોગથી કેમ થવાની છે એની બાબત આપણે વાત કરીશ. અને એની શરૂઆત ગાયના દૂધના દોહન સાથે અમે કરી રહ્યા છીએ. એનો અભિપ્રાય એ છે કે ગાયના દૂધમાં A2 મિલ્ક હોય છે ને, આ જે ગાયનું દૂધ છે ને એમાં A2 હોય, A2 એ પ્રોટીન હોય છે. એ A2 વાળું જે દૂધ છે એ કેન્સરને મટાડે છે. અને જે A1 છે મિલ્ક, એનાથી કેન્સર વધે છે. તો આપણે કેન્સર મુક્ત થવાનું છે. તો કેન્સર મુક્ત થવા માટે ગાયનો A2 મિલ્ક પીજો. અને ગાયનો A2 મિલ્ક તમે પીશો તો તમને કેન્સર થાય જ નહીં. જે કેન્સર થઈ ગયું હોય તો એ મટી જાય. તો ગાયનું દૂધ તમે પીઓ. અને ફક્ત ગાયનું દૂધ જ નહીં પીઓ, વૃક્ષ મુક્ત કુદરતી સેન્દ્રિય ઓર્ગેનિક જે એગ્રીકલ્ચર છે એ તો બહુ જરૂરી છે. આજે ખેતરમાં અમારે જો ચારો બાજુ અહીંયા ખેત છે ને, અહીંયા અમે ઓર્ગેનિક કૃષિ કરીએ છીએ. અને ખેતરમાં જે તમે નાખો છો ને એ પેટમાં આવવાનો છે. એ જે પણ તમે ખેતમાં નાખો વાંધો નહીં, પણ એ ધ્યાન રાખજો કોઈક દિવસે ખેતમાં એવી વસ્તુ નહીં નાખજો જે તમારા પેટમાં આવીને તમને તકલીફ કરે. તો આ એક વાત બતાવવા માટે આ દૂધનું દોહન અમે કરી રહ્યા હતા કે આખી દુનિયામાં જે કેન્સરનો વિસ્તાર થઈ રહ્યો છે, એવું પસારો થઈ રહ્યું છે કેન્સરનો, કે નાનકા દીકરીઓથી માંડીને મોટી ઉંમરના ભાઈઓ બહેનોને આ કેન્સર મોત બનીને ચારે બાજુ ઊભા છે, ઘાત લગાવીને ભેચા છે. આ જો નાનકડો છોકરો છે, એની આયુ 27 વર્ષની છે, એને કિડનીનો કેન્સર થઈ ગયો હતો. અત્યારે તો એ સાજા થઈ ગયા છે અને યોગગ્રામમાં અમારા સાથે અહીંયા આવીને યોગ કરવામાં મસ્ત છે. क्या करते हो बेटा अभी? कितनी देर? 10 મિનિટ शुरुआत કરી છે, પછી અડધું 1 કલાક સુધી અમે કરાવીએ છીએ. माता कितनी देर करती है कपालभाति अनुलोम विलोम? ये वहाँ से है, पश्चिम बंगाल से. कौन सा जिला है, कौन सा डिस्ट्रिक्ट? नदिया डिस्ट्रिक्ट से है. कितना देर करती है कपालभाति? 1 घंटा. पहले ब्लीडिंग हो रहा था, ब्लीडिंग होता है, फिर ब्लीडिंग बंद हो गया अभी. और भूख तो लगता है, भूख अभी बहुत भूख लगता है. 3 बार खाने लग गया अभी. 3 बार इधर खा रहा है, बंगाल में चावल खाता है 3. तो इसको भूख बंद हो गया था माता का. हाँ, यूट्रस में कैंसर हो गया इसको. छोटी उम्र में, बड़ी उम्र में यूट्रस का कैंसर, प्रोस्टेट का कैंसर, लंग का कैंसर, ब्लड कैंसर. એ કેન્સરને હરાવવા માટે શું કરવાનું? એ કેન્સરને હરાવવા માટે અમે છે ને હીરક ભસ્મ બનાવીએ છીએ. સૌથી પહેલા અમે યોગની શરૂઆત સુરતથી કરી હતી.
કરતા કરતા અને પછી આસનો જેટલા થાય એટલા આસનો કરી લેવાના. મેન આમાં લાભ કરશે પ્રાણાયામ. જો સૂક્ષ્મ એમ કરતા કરતા હું 2-3 મોટી વાતો કરું છું. લેસ ઓક્સિજન સપ્લાય એ કેન્સરનું મુખ્ય કારણ છે. બાકી બીડી, સિગરેટ, શરાબ, તમાકુ, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, એ અમિત છોકરો છે ને બેસેલો, આ છોકરો છે ને એ બીડી નહીં પીતા હતા, સિગરેટ શરાબ નહીં પીતા હતા, એનો કોઈ જેનેટિક કેન્સરની હિસ્ટ્રી નહીં એના ઘર પરિવારમાં, પણ કોલ્ડ ડ્રિંક, કોકોકોલા, પેપ્સી, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ એ બધું ખાવતા હતા કોલેજમાં, ત્યારે જ એને કેન્સર થઈ ગયું હતું. બોલો, પોલ્યુશન તો છે જ છે. આપણા ખેતરમાં અમે ઝેર નાખીએ જ છીએ, ખેતરમાં ઝેર, એટલે કુદરતી ખેતી માટે અમે પ્રયત્ન કરીએ છીએ. જો આ બધું કુદરતી ખેતીનો અહીંયા બધું સામાન મૂકેલો છે. એવી રીતે આપણે ખેતી કરવાની. આ પશુઓને આપણે ઝેર આપીએ છીએ, એમાં પશુ આહાર અમે વગેર કેમિકલ વાળા, એમાં યુરિયા આપે પશુ આહારમાં, પણ એ પશુ જે ખાય એ નથી, દૂધ બને, દૂધને આપણે પીવીએ છીએ તો એનાથી આપણને કેન્સર થાય, ઇન્ફર્ટિલિટી થાય, એનાથી આપણી ઇમ્યુનિટી લો થાય. આ બધું ખોટું ખોટું થઈ રહ્યું છે. આપણે છે ને સૂક્ષ્મ એમ કરતાં કરતાં આ બાબતમાં પણ ધ્યાન નાખવાનું છે. જો અમે પતંજલિમાં આ જૈવિક ખાદ, આ જૈવિક પશુ આહાર, જૈવિક બીજો, આ કુદરતી ઓર્ગેનિક વિષમુક્ત પ્રાકૃતિક ખેતી, એ બહુ જરૂરી છે. સૂક્ષ્મ વ્યાયામ આવી રીતે જેનાથી જેટલું થાય એટલું કરી દેવાનું. સૂક્ષ્મ વ્યાયામ અને પ્રાણાયામ, એ જેમ સતત આ કપાલભાતિ અનુલોમ વિલોમ કરે છે ને છોકરાઓ, કપાલભાતિ અનુલોમ વિલોમ, માતાજી અનુલોમ વિલોમ કરો. હા, એ માતાજી છે ને કપાલભાતિ અનુલોમ વિલોમ 1-1 કલાક કરે. એ છોકરો અત્યારે 10-10 મિનિટથી શરૂઆત કરી છે. એને કિડનીનું કેન્સર, એને તો રિકરન્સ ના થાય એના માટે અમારા પાસે આવેલા છે. અને માતાજી પણ લઈ શકે, સર્વકલ્પવાથ લઈ શકે ભૂખ્યા પેટે. આ દવાઓ છે બધી. અડધા ગ્રામથી માંડીને 1 ગ્રામ સુધી હીરક ભસ્મ, 1 ગ્રામ સુધી
આપીએ છીએ અને કાચનાર ગુગુલ વૃદ્ધિ બાધિકા વટી આ બેબી ટીકડી અમે આપીએ છીએ. એનાથી અદ્ભુત લાભ થાય કેન્સરમાં. પછી અર્ધલાસન પાદ વૃત્તાસન તો અમે બધાથી જ કરાવીએ છીએ, જેનાથી જેટલું થાય એક એક પગથી કે બંને પગથી. પછી પાદ વૃત્તાસન અને દ્વિચક્રિકાસન, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. સિદ્ધાસન, સુખાસન, પદ્માસનમાં સીધા બેસીને પ્રાણાયામ કરો. ભસ્ત્રિકા, ध्यान मुद्रा, वायु मुद्रा, शून्य मुद्रा, पृथ्वी मुद्रा, वरुण मुद्रा, शक्ति मुद्रा की अपान मुद्रा की वायु અને અપાન મુદ્રા સાથે પણ કરી શકાય. આવી ઊંડા શ્વાસ ભરવાથી જ કેન્સર બને. 5-10 મિનિટથી માંડીને અડધો કલાક આ ભસ્ત્રિકા કરી શકાય અને આખા દિવસમાં જેટલો શ્વાસ ઊંડા ભરશો એટલું જ કેન્સર મળશે. કેન્સર cells cannot thrive in an oxygenated environment. કેન્સરની બાબતમાં 5-7 મોટી વાતો કહું છું, હા, ધ્યાનથી સાંભળજો અને યોગાભ્યાસ કરતા રહેજો મારા સાથે સાથે. એનાથી કેન્સર જ નહીં, બધા રોગો માટે. હા, યોગ તો બધા રોગો માટે જ છે. કેન્સર વાળાનું કેન્સર મળશે, બીપી વાળાનું બીપી સારું થાય, સુગર સારી થાય, થાઇરોઇડ વાળાનું થાઇરોઇડ માટે, આર્થરાઇટિસ વાળાનું અસ્થમા વાળાનું અસ્થમા, બધા જ રોગો એક સાથે મટાય. યોગ બધા રોગોની ઔષધ છે. જ્યાં યોગ છે ત્યાં રોગ નહીં રહે. યોગ ભગાવો રોગ, એ અમારો કાર્યક્રમ. આ થશે તો આખું રૂપાંતરણ થાય. કમ્પ્લીટ એક્સપ્રેશન, કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન, કમ્પ્લીટ રિજુવિનેશન, કમ્પ્લીટ બેલેન્સ, કમ્પ્લીટ શુદ્ધિકરણ શરીરનું યોગ થકી થાય. તો કપાલભાતિ, પછી આ અનુલોમ વિલોમ આ પણ સતત કરવાનું. આ જબરદસ્ત છે અનુલોમ વિલોમ પણ, આ પણ સતત કરવાનું. એનાથી 72,72,10,201 નાડીઓ, અષ્ટચક્ર, 37 ટ્રિલિયન સેલ્સ, પંચકોશ, પંચપ્રાણ, પંચ જ્ઞાનેન્દ્ર, પંચકર્મેન્દ્રિય, આખું દેહ દેવાલય બની જાય. સતત 5, 10, 15 મિનિટ, અડધો કલાક જ્યારે અભ્યાસ તમે કરશો ને તો ટેવ પડી જશે. યોગ અમારો સ્વભાવ બની જાય તો પછી બધા રોગો માટે આવી રીતે અડધો કલાક અનુલોમ વિલોમ. પછી જેને ખૂબ જ ગરમી હોય, જેને રેડિયેશન કેમો કરાવે ને, તો ત્યાર પછી એને બહુ ગરમી થઈ જાય તો એમાં આ ગળો, વીટગ્રાસ, એલોવેરા, તુલસી, નીમ, હળદર, આ બધું ધૂણ પુષ્પે એ તો બધું પીજો. સાથે શીતળી શીતકારી પણ કરજો. શીતળી શીતકારી. ગળાનું થાઇરોઇડની પ્રોબ્લેમ હોય, થાઇરોઇડનું ગળાનું પણ કહી શકते हैं, ઊંચાઈ પણ લાભ કરે. શરૂઆતમાં કરશો આમ ખાંસી આવશે,
ધીમે ધીમે ગળું સારું થઈ જશે. તો ગળાને ટાઈટ કરીને શ્વાસ અંદર ભરવાનો. અંદર ભરીને અડધાથી 1 મિનિટ અંદર રોકવાનું, પછી ડાબાથી બહાર કાઢવાનું, જમણાને બંધ કરી. ઉજ્જાઈ પ્રાણાયામ. ગળા કેન્સર હોય ને એમાં ખૂબ. પછી ફેફસાનું કેન્સર હોય, બ્રેસ્ટનું, યુટ્રસનું, ઓવરીનું કોઈ પણ જાતનું કેન્સર હોય, કપાલભાતી, અનુલોમ વિલોમ તો બધાને કરવાનું છે. એને ન્યુરો પ્રોબ્લેમ પણ થઈ ગઈ, એ ચંદ્રભેદી, સૂર્યભેદી કે નાડી શુદ્ધિ પણ કરી શકાય. ડાબાથી લેવાનું, પછી અંદર ભરીને થોડી વાર અંદર શ્વાસને રોકવાનું, પછી જમણાથી કાઢવાનું. એ ચંદ્રભેદી. ડાબો સ્વર ચંદ્ર સ્વર છે, એનાથી અંદર લઈને થોડીક વાર હોલ્ડ કરીને પછી જમણાથી કાઢવાનું. એ ચંદ્રભેદી. પછી જમણાથી લો, યથાશક્તિ અંદર શ્વાસ રોકીને પછી ડાબાથી બહાર કાઢવાનું. હા, સૂર્યભેદી. પછી નાડી શુદ્ધિ ડાબાથી લઈ લેવાનું. આવી રીતે શ્વાસને અંદર રોકવાનું. અનુલોમ વિલોમ તો લેવાનું અને છોડવાનું, કાઢવાનું, બસ. પણ એમાં નાડી શુદ્ધિમાં 1, 4, 2નું અનુપાત રહે. 4ની સંખ્યામાં લીધું, 16ની સંખ્યામાં અંદર અભ્યંતર કુંભક કરવાનું, શ્વાસને અંદર રોકવાનું, પછી 8ની સંખ્યામાં બહાર કાઢવાનું. 1, 8, 4નો અનુપાત હોય. 1, 4, 2 પણ કરી શકે, આમ કહેવાય. જેને એમાં મેન તો પ્રયોજન છે યથાશક્તિ, જેટલું જેનાથી થાય એટલું કરી લેવાનું. તો અનુલોમ વિલોમ, શીતલી, શીતકાળી, ચંદ્રભેદી, સૂર્યભેદી, નાડી શુદ્ધિ, પછી ભ્રામરી ઉત્કીર્ત, એ પણ બહુ જબરદસ્ત છે. અને 11, 21 વાર સુધી કરી શકાય. ભ્રામરી ગીત. ઓ શ્વાસનો ઊંડો ભરીને પછી જેટલું થાય ઊંડો શ્વાસ ભરીને લગભગ 15 સેકન્ડમાં ઓ બોલવાનો, 5 સેકન્ડમાં માં બોલવાનો, પછી મૌન ધ્યાન કરવાનું. સવારે ઉઠીને સૂર્ય ઉદય સમયે યોગાભ્યાસ કરો, એનો વધારે લાભ થાય. એવી રીતે તમે યોગ કરશો તો કેન્સર તમે મટાડી શકશો. અને કેન્સર થઈ ગયું હોય, રેડિયેશન ઓપરેશન કેવીથી તમે સારું કરી લીધું, પણ રિકરન્સ ન થાય એના માટે પણ યોગ કરજો. કેન્સર ના થાય એના માટે યોગ કરજો. યોગ ભગાવે રોગ, એ જ અમારો અભિયાન છે. અમારી સાથે દરરોજ એબીપી અસ્મિતા ઉપર સવારે ઉઠીને આખું પરિવાર યોગ કરે, આખું દેશ યોગ કરે, આખી દુનિયા યોગ કરે તો કોઈને રોગ નડે જ નહીં. યોગ ભગાવે રોગ.
આ રોગ મુક્ત દુનિયાનો અમારો સંકલ્પ છે. અમે સહકાર આપજો. સવારે ઉઠીને અમારી સાથે યોગ કરજો. નિરોગ રહેજો. જય શ્રી કૃષ્ણ. જય સિયારામ. સીતારામ. ઓમ નમસ્તે.